નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી। કચ્છ હાઈવે પર ખાડામાં કાર અને બાઇક ખાબકતા 3 વ્યક્તિઓના કરુણ મોત થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો સેન્સેક્સ 1456 પોઈન્ટ ઘટીને 74,559 ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટી પોઈન્ટ ઘટીને 23,309 ઉપર બંધ થઈ જવા પામ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોઈડાની પિઝા પર થૂંકવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આરોપી મુઝમ્મિલની ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના કાલુપુરની આંગણિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી 80 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશમાં ધુઆપુઆ વ્યાપી ગઈ છે। ત્યારે મિત્રો, આગળ વાત કરીશું યુદ્ધની આડમાં અનાજ અને ખાતરની સંગ્રહખોરીના મોટા કિસ્સા સામે આવી રહ્યા છે અને લોકોને પૂરતો પુરવઠો પણ મળતો નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને દુનિયાને તેનું પહેલું 4થી પેઢીનું ટેન્ક બતાવ્યું। ટાઈપ 100ની ફાયર પાવરને કારણે ભારતનો વધશે તણાવ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન સાથે દોસ્તી વધારી રહ્યું છે અમેરિકા। શું ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત ભારત માટે ખતરો સાબિત થશે? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોરની મૂળિયાદ ગામે જાળમાં ફસાયેલા 4.5 ફૂટના મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમરેઠ પાસે બાઇક ડિવાઈડર સાથે ભટકાતા નેપાળી યુવકનું કરુણ મોત થઈ જવા પામ્યું છે। ત્યારે મિત્રો, આગળ વાત કરીશું કપડવંજ શહેરની ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત 4 વિરુદ્ધ મહિલાની છેડતી અને ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉમરેઠની 3 લાખના રિટર્ન કેસમાં જાણીતા શ્રોફ અર્પિતા ગાબાવાલાને 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ શહેરમાં ચાલુ રિક્ષામાં વલ્લી મટકાનો જુગાર રમાડતા શખ્સ અંતે ઝડપાઈ જવા પામ્યો છે। ત્યારે મિત્રો, આગળ વાત કરીશું પેટલાદની 1.5 લાખના ચેક રિટર્ન કેસમાં ભાટિયલના વેપારીને 1 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહુધામાં વારંવાર વીજ વાયર સળગવાની ઘટનાથી સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ પણ સર્જાયો છે। ત્યારે મિત્રો, આગળ વાત કરીશું ગળતેશ્વરની સનાદારામાં સામાજિક બહિષ્કારની અદાવત રાખીને 4 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।